જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 16મા શ્લોકમાં ભગવાનના વિશ્વરૂપના દર્શન કરીને અર્જુન વાત કરે છે. અર્જુન કહે છે એ વસ્તુ સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે, કેમ કે સંજય પાસે તાકાત છે કે કયો યોદ્ધા મનમાં શું વિચારે છે એ પણ એ જાણી શકે છે. ભગવાન વેદવ્યાસજી એમને જે દિવ્ય દ્રષ્ટિ આપી તે વખતે ચોખવટ કરી હતી કે સૈનિકોના મનની વાત પણ તું જાણી શકીશ, કોઈ પણ સ્થળ પાસે રહીને, કોઈ પણ સ્થળે રહીને. અને એ અર્જુનનું વર્ણન ધૃતરાષ્ટ્રને કરે છે. અને હવે અર્જુને 16મા શ્લોકમાં એવી વાત કરી કે હું તમારા ભુજા બાજુ, પેટ બાજુ, મુખ બાજુ, નેત્ર બાજુ જે કોઈ જગ્યાએ નજર કરું છું, અનંત રૂપમ, આપ અનંત છો. અનેક ભુજાઓ દેખાય છે, અનેક નેત્રો, અનેક પેટ, અનેક મુખ. અને અર્જુન કહે છે સર્વતો મુખમ, બધી જ દિશાઓમાં મુખ, અનંત રૂપમ છે, અનંત રૂપ સ્વરૂપે આપ દેખાઈ રહ્યા છો. બીજી વાત કરે છે કે ન અંતમ મધ્યમ ન આદિ તવ પશ્યામિ, હે વિશ્વેશ્વર, હે વિશ્વરૂપમ, હું તમારું અંત, મધ્ય કે આદિને જોઈ શકતો નથી. અને હજી ભગવાનનું વર્ણન કરતા 17મા શ્લોકમાં અર્જુન કહે છે કે કિરીટીનમ ગદિનમ ચક્રીણમ ચ તેજો રાશિમ સર્વતઃ દીપ્તિમ અંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષ્યમ સમંતાત દીપ્ત અનલ અર્ક દ્યુતિમ અપ્રમેયમ. સમંતાત દીપ્ત અનલ અર્ક દ્યુતિમ અપ્રમેયમ. હવે અર્જુન વાત કરે છે કે કિરીટમ ગદિનમ ચક્રીણમ ચ તેજો રાશિમ સર્વતઃ દીપ્તમ, હું આપને કેવી રીતે જોઉં છું? ત્વામ એટલે કે તમને, કિરીટમ, કિરીટીનમ એટલે કિરીટ ધારણ કરનાર, ગદા મુકુટ ધારણ કરનાર, મુકુટધારી. પછી ગદિનમ એટલે ગદાધારી, ચક્રીણમ એટલે ચક્રધારી. પછી સર્વતઃ દીપ્તિમંતમ તેજોરાશિમ, સર્વતઃ એટલે બધી બાજુએ, દીપ્તિમંતમ પ્રકાશમાન, તેજોરાશિમ તેજોના પુંજ સ્વરૂપ. સર્વતઃ દીપ્તિમંતમ તેજોરાશિમ, બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ, તેજના પુંજ સ્વરૂપ. પછી શું કહે છે? દીપ્ત અનલ, દીપ્ત એટલે ધગધગતા અથવા એકદમ પ્રકાશિત, દીપ્ત એટલે દેદીપ્યમાન એવો અર્થ થાય. ધગધગતા અથવા દેદીપ્યમાન. અનલ અર્ક અને દ્યુતિમ. અનલ એટલે અગ્નિ અને અર્ક એટલે સૂર્ય જેવા. દ્યુતિમ એટલે તેજસ્વી. ધગધગતા, અનલ અર્ક દ્યુતિમ, અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી. હવે જે શબ્દ આપ્યો છે અર્જુને કે દુર્નિરીક્ષ્ય, મુશ્કેલીથી જોઈ શકાય તેવા. પછી અપ્રમેયમ, હવે અહીં છે સમંતાત અપ્રમેય, બધી બાજુએ અમાપ સ્વરૂપે. પશ્યામી એટલે જોઉં છું, સમંતાત બધી બાજુએ, અપ્રમેયમ અમાપ સ્વરૂપે, અપ્રમેય રૂપે. પશ્યામી એટલે જોઉં છું. હે ભગવાન, હું આપને કિરીટીની એટલે કે મુગટધારી, ગદાધારી, ચક્રધારી અને બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ. પુંજ એટલે ઢગલો, પ્રકાશમાન જે તેજ છે એમનો એક મોટો ઢગલો કર્યો, પુંજ સ્વરૂપ. પછી દીપ્ત એટલે ધગધગતા, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા. દ્યુતિમ એટલે તેજસ્વી. દુર્નિરીક્ષ્ય એટલે મુશ્કેલીથી જોઈ શકાય તેવા. તેમજ બધી બાજુએ સમંતાત અપ્રમેય, બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું.
હવે અહીં અર્જુને ભગવાનના વિશ્વરૂપને જોયા એટલે સૌથી પહેલા ખરેખર તો ભગવાન અને સંજયે બંને ચોખવટ કરી હતી કે વિશ્વરૂપને જોવામાં એક જ જગ્યાએ, પણ અર્જુને શું થયું, ભગવાનનું જેવું વિશ્વરૂપ જોયું ને તો સાઈડમાં ક્યાંય નજર જ ન ગઈ. એમને એ ખબર ન પડી કે આ મારી સામે બેઠેલા કૃષ્ણ છે, એમના એક શરીરમાં હું જોઉં છું. જેમ આપણે કોઈ પિક્ચર જોવા બેઠા હોય ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે હું થિયેટરમાં બેઠો છું, આપણે જ રામપુરમાં હોઈએ, આપણે જ ગંગાપુરમાં હોઈએ, કે આપણે જ કોઈ સિટીમાં આટા મારતા હોય, મોલમાં આટા મારતા હોય. જેમ એવું થઈ જાય છે ને અર્જુનને એવું થઈ ગયું, એ ભૂલી ગયો કે ભગવાનના એકસ્થમ કૃષ્ણમ જગતમ, આ ભગવાનના કોઈ એક અંશની અંદર સમગ્ર જગત છે ને એ ભૂલાઈ ગયો. અને એમને અનોખું એમને જે વિશ્વરૂપમાં, એટલે હવે ભગવાનને જે કિરીટી ગદિનમ ચક્રીનમ ચ, હું આપને મુગટધારી, ગદાધારી અને ચક્રધારી જોઉં છું. હવે અહીંયા એમના પછી તરત જ ચ પદ આપેલું છે. હવે ચ પદથી આપણે શંખ અને પદ્મને પણ લઈ શકીએ. ભગવાનનું જે ચતુર્ભુજ રૂપ છે, ભગવાન વિષ્ણુનું શંખ ચક્ર ગદા પદ્મધારી, અહીં ભગવાનને ગદી ન ચક્રી ન આપ્યું તો પદ્મ અને શંખ નથી આપ્યું. એમના પછી ચ અને આપેલું છે. અને એટલે આપણે એવું લેવું હોય તો લઈ શકીએ કે શંખ ચક્ર ગદા પદ્મ અને ભગવાને માથે મુકુટ ધારણ કર્યો છે. એમનો કહેવાનો મતલબ એ છે, તાત્પર્ય એમનાથી એ થયું કે વિશ્વરૂપની અંદર ભગવાન વિષ્ણુનું ચતુર્ભુજ જે રૂપ છે, ભગવાન વિષ્ણુનું જે આપણા સનાતન ધર્મની અંદર સર્વશ્રેષ્ઠ રૂપ આપણે જેને માનીએ છીએ, ચતુર્ભુજ રૂપ એમને દેખાઈ રહ્યું છે. અર્જુન એ જુએ છે ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપના એને વિશ્વરૂપમાં દર્શન થાય છે. બીજું એમની સાથે સાથે એમનું બીજું લક્ષણ કેવું છે તો કે તેજો રાશિ, આપ તેજના પુંજ સ્વરૂપ છો, આપ તેજના પુંજ સ્વરૂપ છો. હવે એ તો આપણે 12મા શ્લોક વખતે જ આપણને સંજયે વાત કરી હતી. સંજય કીધું હતું ભગવાનનું વર્ણન કરતી વખતે, જ્યારે ધૃતરાષ્ટ્રને સમજાવે છે ત્યારે સંજય શું કીધું કે દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેત યુગપત ઉત્થિતા યદિ ભાહા સદૃશી, આકાશની અંદર કદાચ 1000 સૂર્યોનું ઉગી નીકળે તો પણ તમારા તેજની સમક્ષ એ આવી ન શકે, એમના જેવું ન થઈ શકે. ઉપમાન ઉપમેયની આપણે વાત કરી હતી. 1000 દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેતિ યુગપત ઉત્થિતા, એક સાથે હજારો સૂર્ય ઉગી નીકળે તો પણ એમની બરાબર નથી આવી શકે. તો પછી આ તેજો રાશિ એ સ્વાભાવિક છે, આપ તેજના પુંજ સ્વરૂપ છે, તેજનો એક બહુ વિશાળ ઢગલો છે, દીપ્તિમંતમ, બધી બાજુએ પ્રકાશમાન, એક બાજુથી નહીં, બધી બાજુથી પ્રકાશમાન. અને સંજયે આપણને ત્યાં પણ કીધું હતું યદિ ભાહા સદૃશમ, સદૃશ્ય, આપ પ્રકાશ સ્વરૂપ છો, પોતે આપને પ્રકાશમાંથી બધા પ્રકાશિત થાય છે. પછી એક શબ્દ વાપર્યો છે સર્વતઃ દીપ્તિમંતમ, આપ સ્વયં પ્રકાશ સ્વરૂપ છો અને આપ પ્રકાશ સ્વરૂપ હોવાને કારણે બાકીના જે બધા પ્રકાશિત વસ્તુઓ છે ને આપનામાંથી પ્રકાશ લઈ અને પ્રકાશ ફેંકી રહ્યા છે. જેમ કે સૂર્યમાંથી પ્રકાશ પૃથ્વી લે છે અને પૃથ્વી ફરી સૂર્યમાંથી ચંદ્ર પ્રકાશ લે છે, ચંદ્ર પૃથ્વીને ફેંકતો હોય છે, એમ પૃથ્વીનો પણ પ્રકાશ પરાવર્તિત થઈ અને બીજા ગ્રહો અને ઉપગ્રહો ઉપર જતા હોય છે, એના પ્રકાશ ફેંકાય છે. એમાં અહીંયા પણ ભગવાન છે પ્રકાશ સ્વરૂપ છે અને એ પ્રકાશ ફેંકી રહ્યા છે. પછી પશ્યામિ ત્વમ દુર્નિરીક્ષ્યમ સમંતાત દીપ્ત અનલ અર્ક દ્યુતિમ અપ્રમયઃ. હવે ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવી કાંતિવાળા, દીપ્તિમ એટલે કાંતિ, એમનું તેજસ્વીતા, પ્રકાશ, એમની શોભા કેવી શોભા છે તો કે અર્ક અનલ, સૂર્ય અને અગ્નિ, ખાલી સૂર્ય અને અગ્નિની સેજ અમથો અગ્નિ હોય અને બાકીનો હોય તો પણ એને અગ્નિ કહેવાય. ઉગતા સૂર્ય કે આથમતા સૂર્યને પણ સૂર્ય કહેવાય. એટલે ભગવાન માટે એક શબ્દ વાપરો દીપ્ત, ધગધગતો છે. અગ્નિ પણ કેવો છે એકદમ ઉગ્ર સ્વરૂપ વાળો, સૂર્ય પણ કેવો છે એ પણ ધગધગતો છે. એટલે અગ્નિ અને સૂર્ય જેવી કાંતિ છે, પણ કેવા તો કે ધગધગતા અગ્નિને.
અને એમને કારણે થાય છે શું, એકદમ માની લો કે બપોરના 12-1 વાગે વૈશાખ મહિનાનો તડકો હોય અને તમે સૂર્ય સામે આંખ ખોલી રાખીને જો નહીં જોઈ શકો, આંખ અંજાઈ જશે. એમ અહીંયા પણ પરિસ્થિતિ એ જ થાય છે. એટલે અર્જુન એક શબ્દ વાપર્યો, દૂર નિરીક્ષ્ય. મુશ્કેલીથી જોઈ શકાય તેવા, કઠિનતાથી જોઈ શકાય તેવા જ 1000 સૂર્ય કરતા વધારે પ્રકાશ આપનો છે. 1000 સૂર્યને સાથે પણ સરખાવી ન શકાય એટલો બધો પ્રકાશ આપનો છે. અને એમની સામે કેવી રીતે જોવું, એટલે અર્જુને દુર્નિરીક્ષ્યમ શબ્દ વાપર્યો છે, મુશ્કેલીથી જોઈ શકાય તેવા. બીજું એમનાથી એ પણ ખબર પડે છે આ કેવા દેદીપ્યમાન હશો. તમે વિચાર કરો કેવો પ્રકાશ પુંજ હશે કે જેમની સામે દિવ્ય દ્રષ્ટિ હોવા છતાં પણ નથી જોઈ શકાતું. સમજાય છે તમને? દિવ્ય દ્રષ્ટિ હોવા છતાં પણ જોવું મુશ્કેલ છે. અને પછી છેલ્લે શબ્દ વાપર્યો છે અનંતમ અપ્રમેયમ. આપ અપ્રમેય છો, આપ બધી બાજુથી અપ્રમેય. અપ્રમેય એટલે અપરિમિત. તમે કોઈ માપની અંદર સમાઈ ન શકો, આપને કોઈ માપી ન શકે. આ પ્રમાનો વિષય જ નથી. પ્રમા જે છે એ આપનો આપ વિષય નથી. વિવિધ પ્રકારની જે પ્રમાઓ છે, જે પ્રત્યક્ષ હોઈ શકે, અનુમાન હોઈ શકે, ઉપમાન હોઈ શકે, શબ્દ હોઈ શકે, આ કોઈ પણ પ્રમાણથી આપનું વર્ણન કરવું મુશ્કેલ છે. આપને જોયા પછી પણ કોઈ ન વર્ણવી શકે, જોઈને પણ ન વર્ણવી શકે, આપ શબ્દોથી ન વર્ણવી, આપ અનુમાનથી ન વર્ણવી શકાય. કોઈ પણ આપની કોઈ સીમા નથી, માપ નથી. આપ દરેક પ્રમાઓથી પર છો. એટલે અપ્રમેય શબ્દ અર્જુને વાપર્યો. આ અર્જુનની કરેલી સ્તુતિ છે ભગવાન માટેની. અને સરસ મજાનો 17મો શ્લોક, કિરીટીનમ ગદિનમ ચક્રીણમ ચ તેજો રાશિમ સર્વતઃ દીપ્તિમ અનંતમ પશ્યામિ ત્વમ દુર્નિરીક્ષ્યમ સમંતાત દીપ્તમ અનલ અર્ક દ્યુતિમ અપ્રમેયમ પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.